જે ગીતથી દરેક સમયનો સત્તાધીશ હંમેશા મોઢું ફેરવે છે, ડરે છે, એ ગીત ફૈઝ અહમદ ફૈઝનું હમ દેખેંગે. હું ગાઈશ નહીં, પણ એના અર્થ બધા જ કહીશ. हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे. वो दिन की जिसका वादा है जो लोहे अज़ल में लिखा है. लोहे अज़ल એટલે વિધિના વિધાનમાં. वो दिन के जिसका वादा है जो लोहे अज़ल में लिखा है. जब जुल्मो सितम के कोहे गरा એટલે ઘને પહાડ રૂઈ કી તરહ ઉડ જાएंगे. પહેલા અર્થ સાથે પછી આખી વાંચીશ. જો લોહે અઝલ મેં લિખા હૈ એટલે વિધિના વિધાનમાં જે લખેલું છે કે એવું થશે જ. જબ જુલ્મ સિતમ કે કોહે ગરા, જ્યારે જુલમ અને સિતમના પહાડો રૂઈ કી તરહ ઉડ જાएंगे. હમ महकूमों के पांव तले ये धरती धड़ धड़ धड़केगी. મહેકુમો એટલે રિયાયા, પ્રજા, જેના પર કોઈનું શાસન છે તે. હમ महकूमों के पांव तले ये धरती धड़ धड़ धड़केगी और अहले हकम के सर ऊपर जब बिजली कड़कड़ कड़केगी. અહેલે હુકમ એટલે સત્તાધીશ, રિયાયા એટલે આપણે જે પ્રજા છે, અને અહેલે હુકમ એટલે સત્તાધીશ. जब बिजली कड़कड़ कड़केगी, जब अर्ज खुदा के काबे से सब बुत उठवाए जाएंगे. बुत એટલે સત્તાધારીઓના પ્રતીક, પુતળા, એમના આજની ભાષામાં કહે તો હોર્ડિંગ, એમના ફોટા. जब अर्ज खुदा के काबे से सब बुत उठवाए जाएंगे. हम अहले सफ़ा मरदूदे हरम. અહેલે સફા એટલે આપણે સાફ સુથરા, સીધા સાદા, નિર્દોષ લોકો, પ્રજા નિર્દોષ હોય હંમેશા. હમ અહેલે સફા સાફ સુથરે લોક, મરદૂદે હરમ એટલે જે ધર્મ સ્થળોમાં પ્રવેશવાથી વંચિત છે. મરદૂદ એ હરમ, હરમ એટલે મંદિર, મસ્જિદ, જે કો તે. હમ અહેલે સફા મરદૂદે હરમ મસનદ પે બિઠાએ જાએંગે. મસનદ એટલે રૂની પોચી પોચી ગાદી, જ્યાં સત્તાધીશ બેસે છે ત્યાં આપણને સામાન્ય પ્રજાને બેસાડવામાં આવશે. હમ અહેલે સફા મરદૂદે હરમ મસનદ પે બિઠાए जाएंगे. सब ताज उछाले जाएंगे, सब तख्त गिराए जाएंगे. बस नाम रहेगा अल्लाह का. ईश्वर, गॉड, बस એનું એકનું નામ રહેશે. બસ નામ रहेगा अल्लाह का जो गायब भी है हाजिर भी, જે છે અને નથી પણ. જો મંઝર भी है नाजिर भी. મંઝર એટલે દૃશ્ય અને નાઝિર એટલે જોવાવાળો, જે દ્રશ્ય પણ છે અને જે જોઈ પણ રહ્યો છે. बस नाम रहेगा अल्लाह का जो गायब भी है हाजिर भी, जो मंजर भी है नाजिर भी. उठेगा अनल हक का नारा. અનલ હક એટલે અહમ બ્રહ્માસ્મિ, હું જ સત્ય છું, હું જ બ્રહ્મ છું. उठेगा अनल हक का नारा जो मैं भी हूँ और तुम भी हो, और राज करेगी खल्के खुदा. खल्क એ ખુદા એટલે આમ જનતા, હું ને તું બધા જ. જો મેં भी हूँ और तुम भी हो. હવે અર્થ વગર સીધું. हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे. हम देखेंगे. જેને પણ આ ગીત બહુ જ સરસ સાંભળવું હોય અને ઇકબાલ બાનોને યુટ્યુબ પર સાંભળવાની. हम देखेंगे, लाजिम है कि हम भी देखेंगे. वो दिन के जिसका वादा है जो लोहे अज़ल में लिखा है. जब जुल्म सितम के कोहे गरा रूई की तरह उड़ जाएंगे. हम महकूमों के पांव तले
ये धरती धड़ धड़ धड़केगी और अहले हकम के सर ऊपर जब बिजली कड़कड़ कड़केगी, जब अर्ज़े खुदा के काबे से सब बुत उठवाए जाएंगे, हम अहले सफ़ा मरदूदे हरम मसनद पे बिठाए जाएंगे, सब ताज उछाले जाएंगे, सब तख्त गिराए जाएंगे, बस नाम रहेगा अल्लाह का जो गायब भी है हाजिर भी, जो मंजर भी है नाजिर भी। उठेगा अनल हक का नारा, जो मैं भी हूँ और तुम भी हो, और राज करेगी खल के खुदा, जो मैं भी हूँ और तुम भी हो। याद રાખો, આ કોઈ અલ્લાહની વાત નથી. આ દરેક શોષિત પ્રજા, એનો જે જુલ્મગાર શોષક છે એની સામેનું આ ગીત છે. સબ બુત ગિરવાએ જાયેંગે. તમે જ્યારે રશિયા તૂટ્યું ત્યારે લેનિન અને સ્ટાલિનના પુતળા તૂટતા જોયા હશે. આ જેણે પણ 82, 83, 84માં જોયું એને ખબર છે કોઈ સત્તાધીશ કાયમી હોતો નથી. એટલે દુનિયાના દરેક સત્તાધીશને ફૈઝ અહમદ ફૈઝના આ ગીત સામે પ્રશ્ન હોય છે. એ તો ડાબેરી વિચારધારાના હતા, એટલે એ કોઈ ઈશ્વરની કે ખુદાની વાત ન કરે, પણ એના માટે ઉઠેગા અનલ હક કા નારા, હું જ સત્ય છું, અહમ બ્રહ્માસ્મિ. દરેક પ્રજામાં જે દિવસે તાકાત આવશે, जो मैं भी हूँ और तुम भी हो, और राज करेगी खल के खुदा, प्रजा राज करशे, जो मैं भी हूँ और तुम भी हो. એટલે આ ક્રાંતિ ગીત છે અને એટલે કદાચ બધા આનાથી ડરે છે.